ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ દાખલા નંબર 9 ગયા લેક્ચરની અંદર દાખલા નંબર 8 થી કહેતા હોય દાખલા નંબર 9 તો સૌ પ્રથમ આવી રીતે અહીંયા કેટલા ખાતા બનાવવાના કીધા છે આપણને ખબર ના પડે તો હંમેશા 4 ખાતા બનાવી દેવાના પુનઃમૂલ્યાંકન ખાતું મૂડી ખાતું રોકડ ખાતું અને પાકું સર્વે સૌથી પહેલું સ્ટેપ આપણું મૂડી ખાતાની બાકી શરૂઆત કરવાનું તો 76,000 અને 48,400 કાયમ માટે આપણું પહેલું સ્ટેપ રહેશે આ રીતે પછી ત્યારબાદ જોવાનું કામદાર વળતર ભંડોળ તો કામદાર વળતર અને ભંડોળ અહીંયા આપેલું હોય પાકા સરવૈયામાં અને સાથે જો કામદાર વળતરનો દાવો કંઈક આપેલો હોય અહીંયા કામદાર વળતરનો દાવો તે 3200 મંજૂર કરે છે તો પહેલા આ પાકા સરવૈયામાં જે 4800 આપેલા હોય એમાંથી આ 3200 બાદ કરવાના જે રકમ વધે તે રકમ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાની તો પહેલા કામદાર વળતરનો દાવો છે 3200 તો એ અહીંયા લખી નાખવાનો કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા અને બાકી રકમ અહીંયા વહેંચવાની કામદાર વળતર તો 4800 માંથી 3200 બાદ કરીએ એટલે 1600 રૂપિયા વધે અને આપણે નફા નુકસાન પ્રમાણ વિશે કાંઈ કીધું નથી એટલે તેઓ સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે તેવું માની લઈ તો 800 વહેંચી દીધું બરોબર ખ્યાલ આવે વિદ્યાર્થીઓ પછી ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ તો રોકાણ વધઘટ ભંડોળ વિશે શું કીધું છે તો કે આપણને કીધું કે રોકાણ 19,200 માં આહના લઈ જાય છે તો ધંધામાંથી રોકાણ જાય છે અને આહના લઈ જાય છે તો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું રોકાણ ખાતે આહનાના ખાતામાં 19,200 20,000 ના રોકાણો છે 20,000 ના રોકાણો છે 19,200 માં આહના લઈ ગઈ એટલે આપણને 800 રૂપિયાનું નુકસાન ગયું તો એની સામે આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ પડી છે 1600 રૂપિયા તો એ ભંડોળમાંથી 800 રૂપિયા બાદ કરવાના એટલે આપણી પાસે વધે બીજા 800 રૂપિયા તો રોકાણ વધઘટ ભંડોળમાંથી એ 800 રૂપિયા વેચવાના બરોબર તો નફા નુકસાન પ્રમાણ નફો સરખે હિસ્સે તો અહીંયા અંદર રોકાણ વધઘટ ભંડોળ સરખે હિસ્સે એટલે 400 બરોબર મેં પાકા શ્રેણીમાં રોકાણ વધઘટ ભંડોળ લખવાના નહીં મેં 800 રૂપિયા આપણે નુકસાન થયું તો એ પુનઃ મૂલ્યાંકનમાં તો લખવાનું નહીં કારણ કે આપણી પાસે ભંડોળ હતું બરોબર એટલે ત્યારબાદ હવે ઉધાર બાજુ કોઈ વંચાયું છે નહીં બરોબર આ બાજુ પાઘડી જાહેરાત ચોક્કસ કરતા તો પાઘડી વેચી દો પાઘડી 4,200
જોઈ લો વિદ્યાર્થી એક રીતે અહીં આપણે સૌથી પહેલા લખી મૂડી ખાતાની બાકી, પછી લખી રોકડ ખાતાની બાકી, પછી પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં રોકાણો, કારીગર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, પછી પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ, નફા નુકસાન ખાતું એ આપણે વહેંચી લીધું. બરોબર. તો આવી રીતે પહેલું સ્ટેપ આપણું પતી ગયું. બરોબર. હવે આ બધું પત્યું એટલે લાઈન આપણે પહેલા વાર ચાલુ કરવાનું હોય કે 100 નું મૂડી તરીકે 80,000 ધંધામાં લાવે છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ 100 નું ખાતે અને તેના ખાતાની જમા બાજુ અને તે ભાગ્ય તરીકે 7200 રોકડા લાવશે. 7200 રોકડા લાવશે ભાગ્ય તરીકે. એની આપણને ખબર છે રોકડ ખાતે ઉધાર તે ભાગ્યના પ્રીમિયમ ખાતે અહીં આગળ ભાગરીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા. હવે આ 7200 ને આપણે ત્યાગના પ્રમાણમાં બે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. તો ત્યાગનું પ્રમાણ જૂને હિસ્સે છે સરખે હિસ્સે, આ સ્થાનો 1/3, આ સ્થાનો પણ આનાનું પણ 1/3. તો એનું નવું પ્રમાણ આ સ્થાન એટલે 4/10, 4/10, અહીંયા 3/10, 10/1 10, 4/8, 10/20, 10/1 10, 2/4 ત્યાગનું પ્રમાણ આવ્યું આપણું 2/4. તો 7200 ને આપણે આ 7200 ને મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે બે જેમ 4 ના પ્રમાણમાં વહેંચવાનું. એટલે 4 ને 2 6. 7200 ને આપણે 7200 ને 2/4 માં વહેંચવાનું છે. તો 7200 ગુણ્યા 2/6 તો 12 2400 અને 4800 આવશે. બરોબર. તો 7200 ને આપણે વહેંચીએ 2/4 માં 6 બરોબર. 2/4 માં વહેંચીએ 4 6 એટલે 12 2400 અને 4800. તો અહીં આપણે 2400 અને 4800. તો હવે અહીં આ વહેંચી પહેલો વર્ગ કર્યો. પછી આપણને કીધું છે પાઘડીનું મૂલ્ય 40,000 નક્કી કરવામાં આવ્યું છે. જો વિદ્યાર્થીઓ ત્યાગનું પ્રમાણ ઉપર આપેલું છે આપણે આ ત્યાગનું પ્રમાણ છે. પાઘડી છે 40,000. એમાં નવા ભાગીદારનો ભાગ છે 3/10. બરોબર. 3/10. એટલે કે એને લાવવાની હતી 12,000 પાઘડી. સોનાની પાઘડી 12,000. પણ 12,000 માંથી તે લાગે છે 7200. તો બાકી કેટલે
4800 આટલી પાઘડી લાવવાની બાકી રહી. તો હવે આની આમ નોંધ કરવાની છે આપણે કે સોનું ખાતે ઉધાર તે આસ્થા ખાતે તે આના ખાતે. સોનુના ખાતાની ઉધાર બાજુ 4800 અને આ 4800 ને આપણે 2/4 માં વહેંચવાની છે. 2/4 માં વહેંચીશું 4800 ને, કે 4 ને 2 6 એ 4800 કે 6 કરીએ તો 6 × 7 42 6 × 8 48 8 × 48 એટલે 8 × 16 અને 8 × 32 1600 અને 32 એટલે કે ખૂટતી પાઘડી 12000 પાઘડી સોનુએ લાવવાની હતી, પરંતુ એમાંથી તે માત્ર 7200 પાઘડી 12000 લાવવાની હતી, તેમાંથી તે માત્ર 7200 પાઘડી લાવી. એટલે 4800 ખૂટી. એ ખૂટતી પાઘડી તેના ખાતે ઉધાર કરવાની અને આસ્થા અને આના ખાતે જમા કરવાની. હવે તેની ખતવણી કરી કેવી રીતે કરાય છે જો વિદ્યાર્થી. હવે એની ખતવણી કરી આપણે. તો અહીં સોનું ખાતું ઉધાર થયું છે, તો ઉધાર બાજુ સામેના ખાતાનું નામ આસ્થા ખાતે અને એના સોના ખાતામાં લખવાના 1600 રૂપિયા, બરોબર. અને આહના ખાતે અને સોના ખાતામાં લખવાના 3200 રૂપિયા, બરોબર. અને આ બાજુ સોનુના ખાતામાં આસ્થા અને આના ખાતામાં 1600 અને 3200. યાદ રાખજો વિદ્યાર્થીઓ, બરોબર. જ્યારે પાઘડી ખૂટતી હોય ત્યારે તેની આવી નોંધ કરવાની. એકવાર જોઈ લો ખાસ, બરોબર વિદ્યાર્થીઓ. હવે પાઘડીનો ભાવ પતી ગયો, કામતર વળતર દાવાનું પણ પતી ગયું છે, રોકાણ વધઘટનું પતી ગયું છે, રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 2400. તો અહીંયા રોકાણ વ્યાજ 2400 એ આપણું લેવાનું છે. એની મિલકતને ધ્યાન રાખજો. રોકાણ વ્યાજ 2400, બરોબર. ત્યારબાદ લેણદારો લખી દેવી 2000 સ્વીકારે ચોપડે નોંધે નથી. તો લેણદારોએ 2000 ની ઊંડી લખી છે. તો સૌથી પહેલા લેણદારો કેટલા છે? 12000. માંથી 2000 ની ઊંડી લખી છે, તો 2000 આમાંથી બાદ કરવાના. એટલે હવે લેણદારો કહીએ કે 10000 અને દેવી ઊંડી આપણી છે 6000. એટલે વત્તા વધારો 2000 નો, એટલે દેવી ઊંડી થઈ 8000. આની પૂર્ણ મૂલ્યાંકનમાં કોઈ અસર નહીં આવે, બરોબર. આ છે દેવી ઊંડી લેણદારો. દેવી ઊંડીનો ત્યાં જમીન મકાનની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતાં 80% ઓછી છે. તો ખાસ 80% ઓછી છે. ચોપડી કિંમત એટલે પાકા સરવૈયામાં. આ જૂના પાકા સરવૈયામાં જે કિંમત આપી છે એ 20% ઓછી છે. એટલે અહીંયા જે કિંમત થઈ એ 80%. તો કે આપણે ગણતરી કરીએ કે 80% બરાબર 80% બરાબર જમીન મકાનની કિંમત 40000 હોય, 40000 હોય તો 100% બરાબર કેટલી? તો ગણતરી કરીએ આપણે 8 × 4 બરાબર કેટલા આવશે? 50. એટલે શું થયું? જમીન મકાનની બજાર કિંમત થઈ 50000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ?
જમીન મકાનની બજાર કિંમત થઈ 50,000, ચોપડે કિંમત છે 40,000, એટલે વધારો થયો 10,000. તો અહીં જમીન મકાન ખાતે 10,000, અહીં આગળ જમીન મકાન 40,000 વત્તા વધારો 10,000 એ બારની કિંમત 50,000. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? ત્યારબાદ ચૂકવેલ વીમા પ્રીમિયમ અંતરસો આવતા વર્ષના છે. ચૂકવેલ વીમા પ્રીમિયમ આવતા વર્ષ કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો એ આપણી આવક કહેવાય કે અગાઉથી ચૂકવેલ વીમા 48,000. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવે તો આપણું લેણું કહેવાય. તો લેણું મિલકત તેના બાજુ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 48. બરોબર? તો અહીંયા બધા હવાલાની અસર આવી ગઈ. તો હવે આપણે એક એક ખાતા લાઈનસર બંધ કરતા જવાનું, એટલે આપણને ખ્યાલ આવશે. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું. 10,014 17,200. તો અહીં આગળ ટોટલ આવ્યું 17,200. તો આ 17,200 આ નફો થયો. તો નફાની આસ્થા અને આના વચ્ચે સરખી રીતે વહેંચીશું. એટલે 8 × 16 એટલે 8,000 8,600 આ નફો આપણે અહીં મૂડી ખાતાની બાજુ રાખીશું. પુનઃમૂલ્યાંકન ખાતે 8,600 8,600. જોઈ લો વિદ્યાર્થીઓ, આવી રીતે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવ્યો 17,200. હવે જોયું આપણે નફો તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખ્યો. હવે રોકડ ખાતું બંધ કરીએ. તો રોકડ ખાતાનો સરવાળો 80 90 797 1,03,200. 1,03,200. આ લઈ ગયા 1,03,200. અહીં રોકડ અહીંયા લખવાની. રોકડ 1,03,200. હવે મૂડી ખાતા બંધ કરીએ. તો મૂડી ખાતું ટોટલ અહીંયા લખીએ. મૂડી ખાતાનું ટોટલ આસ્થાનો ટોટલ છે 89,800. આસ્થાનો આવે છે 66,200. હવે આને બાકી સુધી તો આ લઈ ગયા. તો મૂડી ખાતાની બાકી સુધી આપણે આસ્થા આના. તો અહીંયા આગળ આખરી મૂડી આસ્થાની આવશે 89,800 માંથી 4 5 6 7 7,800 બાદ કરીએ
વાત કરીએ એટલે આવશે 82,000. પછી 66,200 માંથી વાત કરીએ આપણે આ અહીં આવશે 39,200 અને 80,000 માંથી વાત કરીએ તો 75,200 ટોટલ 82,800 66,200 80,000 જોઈ લો એકવાર રોકડ ખાતાની બાકી કરી અહીંયા મૂડી ખાતાની બાકી તો અહીંયા લાઈશું આપણે મૂડી આસ્થા આહના અને સોનું આસ્થાની મૂડી 80,000 આહનાની મૂડી 39,200 સોનું મૂડી 75,200 બધાનો ટોટલ 9,5,6,9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 ,
કામદાર વળતર પણ થઈ ગયું, રોકાણ પણ થઈ ગયું, પ્રોવિડન્ટ ફંડ લખવાનું 6400 પ્રોવિડન્ટ ફંડ 6400 ગ્રાહક ખાતા નંબર 8000 ગ્રાહક ખાતા નંબર 8000 અને ચૂકવણીમાં પાઈ ગયું બરોબર. હવે આ બાજુ દેવી વિદ્યાર્થી ગઈ તો આ બાજુ પાગડીની જમીન મકાનની યંત્રોમાં કોઈ ફેરફાર નથી એટલે એમને એમ જ 32000. ત્યારબાદ રોકાણો નહીં લખવાના, દેવાદળો 25,200 એમને એમ જ 25,200 14,000 રોકડ જ્યારે જુમસ કરવાનું. હવે આનું ટોટલ કરીએ આપણે. પાકા સરવાળાનો સરવાળો કરવાનો. હવે અહીંયા ટોટલ પાકા સરળ ટોટલ કરવાનો. તો પાકા સરળ ટોટલ 2,32,000 એનું ટોટલ આવશે. એનું ટોટલ જોઈએ આપણે 4, 8, 10 ને 0 બરાબર 3, 6, 12 ને 1 ને 0
16 ને 24 ને 32 નો ઢગલો ફરી પડે 9 ને 12 ને 2 3 નો ઢગલો 2 ને 2 અહીં પાકા સરવૈયાનો સરવાળો આવશે 2,32,000. વિદ્યાર્થીઓ જો આવી રીતે તમારે સૌથી પહેલા પુનઃમૂલ્યનું ખાતું, મૂડી ખાતું, ખાતું, પાકું સરવૈયું. આમાં એક પોઈન્ટ નવો આવ્યો કે નવો ભાગીદાર પાઘડી મેળવ ઉપર લાવે છે, પરંતુ પાઘડીની મૂળ કુલ કિંમત આપેલી છે આપણે, પણ જ્યારે પાઘડીની કુલ કિંમત આપી હોય એમાં નવા ભાગીદારનો ભાગ કેટલો છે એ આપણે શોધવું પડે. તો પાઘડીની કુલ કિંમત હતી 40,000, એમાંથી નવા ભાગીદારનો ભાગ હતો 3.10. તો એ ગણતા તેના ભાગની પાઘડી આવે છે 12,000 અને 12,000 માંથી માત્ર 7200 પાઘડી લાવ્યા, તો 4800 પાઘડી ખૂટી. તો યાદ રાખજો, ખૂટતી પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં જમા કરવાની અને નવા ભાગીદાર ખાતે તે રકમ ઉધાર કરવાની. તો આવી રીતે ખૂટતી ભાગીદાર રકમ પાઘડીની અંદર આપવાની. અહીં જોઈ લો એક વખત. હવે હોમવર્કમાં તમારું 8મો અને 9મો 2 દાખલા ગણ્યા આપણે, તો એના પરથી તમારે ઉદાહરણના પેજ નંબર 183, ઉદાહરણ નંબર 22 અને 23, બરોબર. હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 22 અને 23 એક વખત જોવાના છે, અને દાખલા નંબર 10, શું દાખલા નંબર 10 ની જેટલી તમને એન્ટ્રી આવડે એટલી તમારે એન્ટ્રી કરવાની છે. ખાતાની બાજુ લખવાની અને જેટલી હવાલાની અસર આપણે તેટલી હવાલાની અસર કરવાની. દાખલા નંબર 10 ની અહીંયા આપણે આટલું જ. તો આવી રીતે ખાસ કરીને પાઘડીની હિસાબી અસરોમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એક રોકાણનો નવો મુદ્દો છે કે જ્યારે કોઈ ભાગીદાર રોકાણો લઈ જાય અને એ વખતે નુકસાન થતું હોય તો નુકસાનની રકમ અને આપણને વધઘટ ભંડોળ આપેલું હોય તો વધઘટ ભંડોળમાંથી એ નુકસાનની રકમ બાદ કરવાની અને જે વધે તે જૂના ભાગીદારો વચ્ચે વહેંચવાની. બરાબર. અહીંયા આપણો વિડીયો પૂરો. આવતીકાલે આપણે બીજા વિડીયો દાખલા નંબર 10 કરીશું.